સંપૂર્ણપણે કૃષ્ણાશ્રયની 4 ટીકા જે પ્રાચીન આચાર્યોએ કરી છે એ જ વાક્ય તમારા સામે કહી રહ્યો છું. ધ્યાનપૂર્વક સાંભળશો તો સમજમાં આવશે. શ્રી મહાપ્રભુજીની કૃપા થશે તો બધું સરળ થઈ જશે. આપણા સાધનો કંઈ કામ નથી કરતા. દેવાનામ સમૂહો દેવમ. આધિ દેવેશુ કહીએ ને, દેવેશુ એટલે શું? જ્યાં દેવોનો સમૂહ છે એ દેવમ. દેવે ઇત્યધિદેવમ. એ સમૂહમાં જેને સ્થાન છે એ અધિદેવ. દેવ સમૂહે વિદ્યમાનમ ગંગાદેહ દેવતા રૂપમ તિરોહિતમ. જ્યારે આવા દુષ્ટો ત્યાં હોય છે અને ઈ જ્યારે કોઈ પણ ક્રિયા કે કોઈ પણ વસ્તુ કરે ત્યારે ગંગાજી માત્ર જલ રૂપમાં રહે છે, પાણી રૂપમાં થઈ જાય છે. એમનો અધિદૈવત્વ જે ફલ દેનારો સ્વરૂપ છે એ ત્યાં રહેતો નથી. જલરૂપ સ્વરૂપ થઈ જાય. હવે જોજો, ઘણી વાર તમારે વ્યવહારમાં એવું બનતું હોય, 5 વર્ષ પહેલા સીએમ હોય ને, એને સીએમ કહેવાની એટલી આદત પડી જાય કે બિચારો સીએમની ખુરશીમાંથી ઉતરી જાય ને પછી ઘણી વાર મોઢાથી નીકળી જાય સીએમ સાહેબ. એવો કે ભાઈ હવે હું નથી રહ્યો. બોડી ઈજ, નામ ઈજ, પણ એમનું મુખ્યમંત્રી તરીકેનું અધિદૈવત્વ છે એમાંથી ખેંચાઈ જાય. એ કાંઈ વેલ્યુ નહીં. પછી બિચારો ખાલી આંટા ફેરા કરતો, કોઈ પૂછે નહીં. બોલ, આવું બનતું હોય છે કે નહીં? અધિદૈવ એટલે શું? કે જે છોકરો આપણી શેરીના ઓટલા ઉપર આરામથી ઘૂમતો હોય, ખેલતો હોય, એ જ જ્યારે થોડા વર્ષ પછી કોઈ મોટા પદ ઉપર બેસે ત્યારે બધા આપણે એની વાહવાઈ કરીએ, એનું અધિદૈવત્વ માનીએ, એને વાહવા કરીને સન્માન આપીએ. જ્યારે એ હટી જાય ત્યારે એક આપણા જેવો સાદો માનવ થઈ જાય છે. આવી સ્થિતિ આજ તીર્થોના જલની જ્યારે દુષ્ટોએ એને ઘેરી લીધા છે ત્યારે એ જલ પણ ફલ દેનારું નથી રહ્યું, ખાલી તૃષા અને વ્યવહાર માટેના ઉપયોગમાં રહી ગયું છે. આવી સ્થિતિ થઈ ગઈ છે. આને કહેવાય તિરોહિતાધિદૈવેશુ. જેમનો આધિદૈવિકત્વ તિરોહિત થઈ ગયો છે, હટી ગયો છે, ચાલ્યો ગયો છે. તીર્થાદૌ દુષ્ટેષુ આવિશ્ય પ્રતિબધ્નંત તિરોહિતાધિયો ભવંત્યત શક્તિ સદભાવેપી દોષતાત અવસ્થ્યમ અતએવ કૃષ્ણ એવ ગતિર્મમ. હવે વિચાર કરો, દુષ્ટોએ ઘેરેલા તીર્થ ઉપર તમે જાઓ ને પુણ્ય કરો. અમે તો એવા લોકો, તમે ક્યારેક કુંભ મેળામાં જાજો. આ તો આપણામાં શ્રી મહાપ્રભુજીએ વેદને માન્ય કર્યો છે. એટલે જ્યારે કોઈ કારણોસર તત્ત તીર્થમાં જવાનો મોકો આવે, વેદની માન્યતા, પુરાણો અને સ્મૃતિના આદેશ અનુસાર શ્રુતિ સ્મૃતિ મમૈ વાગ્યે યસ્તે ઉલ્લંઘ્ય વર્તતે આજ્ઞોચ્છેદી મમદ્રોહી મદ ભટ્ટોપી ન મે પ્રિય. આપણે કેમ ગંગાજી ઉપર કે કોઈ પણ તીર્થમાં જાઓ ત્યાં તત્ત તીર્થનો વ્યવહાર આપણે કેમ કરીએ છીએ ખબર છે? અમારા ઠાકુરજીની આજ્ઞા છે એટલે અમે આ કરીએ છીએ. બાકી આ કરીને અમારું મુક્તિ કે મોક્ષ કે કાંઈ અમને મળે આ ભાવનાથી પુષ્ટિમાર્ગી વૈષ્ણવ કોઈ તીર્થ ઉપર જઈને કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરતો નથી. વેદની આજ્ઞા છે અને શાસ્ત્ર આજ્ઞા એ ઠાકુરજીની આજ્ઞા છે. ષષ્ઠ સ્કંદ ભાગવતમાં કહે છે વેદો નારાયણ સાક્ષાત સ્વયંભૂ રીતિ શુશ્રુમ. વેદ છે એ સાક્ષાત નારાયણ છે, ભગવાનની આજ્ઞાથી થયેલું છે. શ્રીમદ ભાગવતના 3ય સ્કંદમાં પણ કહ્યું છે, ક્ષીરસાગરમાં પોઢેલા ભગવાનની નાભીમાંથી જે કમલ પ્રગટ થયું અને એ કમલમાં જે વિરાજમાન બ્રહ્મા, એમને ભગવાને જ 3 વેદ ભણાવ્યા છે. એટલે વેદના જે વેદનું મૂળ સ્વરૂપ છે એ ભગવત સ્વરૂપ, વેદો નારાયણ સાક્ષાત. તો શ્રુતિ સ્મૃતિ મમૈ વાગ્યે
શ્રુતિ સ્મૃતિ પુરાણોમાં જે તીર્થોનું વર્ણન છે તે તીર્થોમાં કોઈ કારણસર વૈષ્ણવને જવાનું થાય ત્યારે ભગવદ આજ્ઞા રૂપમાં પૂજા આદિનો વ્યવહાર કરવો જોઈએ. પુણ્યના રૂપમાં પૂજાનો વ્યવહાર વૈષ્ણવ દ્વારા થતો નથી. તિરોહિતાધિદેવેશુ કૃષ્ણ એવ ગતિર્મમ. હવે જુઓ ત્રીજી વાર કૃષ્ણ એવ ગતિર્મમ. ધ્યાન દેજો વૈષ્ણવ, કૃષ્ણ શબ્દની કેટલી વ્યાખ્યાઓ થાય છે. કૃષિશ્ચ પરમાનંદે નશ્ચ તદ્દાસ્ય કર્મણિ તયોર દાતા ચ યો દેવઃ તેન કૃષ્ણ પ્રકીર્તિત. કેટલા સુંદર આ તમે વિચાર કરો વૈષ્ણવજનો. આપણા પુષ્ટિ માર્ગમાં ષોડશ ગ્રંથ, ભાષ્ય શ્રી સુબોધિનીજી, વિદ્વદ મંડન, કેવા કેવા ગ્રંથો શ્રી મહાપ્રભુજી ગોસાઈજી પોતાનો હૃદય ખોલીને પધરાવી દીધો ને આપણે બેઠા બેઠા એમનેમ આપણો સમય વ્યતીત કરીએ છીએ. આપણો આ જીવન એમનેમ ચાલ્યો જશે. કાંઈક વાંચતા જાઓ, કાંઈક જાણતા જાઓ વૈષ્ણવ. એમનેમ આપણે બરબાદ કરીએ છીએ આપણે બધા ભેગા થઈને જીવન આપણે. કૃષિશ્ચ પરમાનંદે. કૃષ્ણ શબ્દમાં જે કૃષ શબ્દ છે એ પરમ આનંદનો વાચક છે. નશ્ચ તદ્દાસ્ય કર્મણિ. અને ણ છે એ બતાડે છે કે એમના દાસ બનીને કર્મ કરો. કર્મ કરો એટલે ભક્તિ. માપેકમ તસ્ય દેવસ્ય. પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો કર્મ. ઘણા કહે ને કે તો કર્મના સિદ્ધાંતને માની તો કર્મ એટલે શું? કર્મ ત્રણ પ્રકારના. એક આ શરીર પાલન પોષણ અને ભરણ પોષણ કરવા કર્મ, લૌકિક કર્મ. તો પુઅર છે, એટલો ગરીબ છે એ કર્મ કે કરો સાંજે ખતમ. આજે નહાયા પછી કઈ એક પછી સ્નાન કરશો, તમારો સ્નાન કરવાનો કર્મ ફેલ. ભોજન સવારે કર્યું, જે પાછું ખાલી. આ લૌકિક કર્મની ને વાત કેટલી ને સુખ કેટલી. એટલે લૌકિક કર્મ તમે કરો છો કમાવા ધમાવાથી લઈને એ બધી કન્સ્ટ્રક્શન બધું અહીં મૂકીને જવાના છો, પાછળ વાળા ભોગા છે. એટલે એ તમારું કરેલું કર્મ ઉગે એવો નથી. બીજો રહ્યો વૈદિક કર્મ. ભૌતિક કર્મ, આધ્યાત્મિક કર્મ એટલે વૈદિક કર્મ, ભૌતિક કર્મ એટલે લૌકિક કર્મ.